નમસ્કાર મિત્રો પાડલિયામાં બબાલનું સત્ય શું? ઘટનાના 80 કલાક બાદ આદિવાસી નેતા ચૈતર વસાવાના પાડલિયામાં ધામા શું સૂચવે છે? વાત કરીએ તો પાડલિયામાં 3 દિવસ અગાઉ પોલીસ અને સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો વચ્ચે બબાલ થઈ હતી, જેમાં પોલીસે 20થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસની કાર્યવાહી બાદ પથ્થરમારો થયો હતો, સ્થાનિકોએ મોટી સંખ્યામાં જમાવડો થયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આવો ચૈતર વસાવાનો દાવો છે અને તેમણે પોલીસ કાર્યવાહી પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે કે પોલીસે એક તરફી કાર્યવાહી કરી છે. આ સમગ્ર ઘટનામાં કોઈ પોલીસ અધિકારી કે પોલીસ કર્મી સામે શા માટે ગુનો નોંધવામાં નથી આવ્યો? આ બધા આરોપ સાથે ચૈતર વસાવા પાડલિયા જઈ રહ્યા છે અને આ ઘટનાનું કારણ શું છે, કોણ આની પાછળનો જવાબદાર છે, તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ચૈતર વસાવાએ ગંભીર આરોપ લગાડ્યું છે કે કોઈ રાજકીય નેતાનું આમાં ષડયંત્ર હોઈ શકે છે. જે ગુનેગારો છે તેને ચોક્કસ સજા થવી જોઈએ, પરંતુ નિર્દોષ વ્યક્તિનો ભોગ ન લેવાય તેવી ચૈતર વસાવાએ વાત કરી છે. આ બધા વચ્ચે ચૈતર વસાવા પાડલિયા જઈ રહ્યા છે. સ્થાનિક આદિવાસી નેતાઓ અને આદિવાસી સંગઠનોને સાથે રાખીને પાડલિયાની મુલાકાત લેશે અને સમગ્ર ઘટનાનો તાગ મેળવશે. આ દરમિયાન ચૈતર વસાવાએ રાજકીય ઇશારે ષડયંત્રનો પણ આરોપ લગાડ્યો છે. ત્યારે સવાલ એ છે કે કોના ઇશારે આ કામગીરી થઈ છે? શું કોઈ રાજકીય પીઠબળ આના પાછળનો જવાબદાર છે? જે પ્રમાણે પોલીસ વનકર્મીને સાથે રાખીને વિસ્તારમાં જતા હતા. ચૈતર વસાવાનો આરોપ છે કે વર્ષોથી ત્યાં આદિવાસી સમુદાયના લોકો રહે છે, તો પોલીસ શા માટે તેમને હેરાન કરવામાં આવે છે? કોઈ પણ નોટિસ નથી આપવામાં આવતી કે ગ્રામસભામાં ઠરાવ નથી, ગ્રામસભાની મંજૂરી નથી લેવામાં આવી, તેમ છતાં પોલીસ પહોંચી જાય છે અને ગામોને ખાલી કરવા માટે દબાણ કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં લોકો વર્ષોથી રહે છે. તેમણે આ અગાઉ પ્રોસેસ પણ સરકારમાં કરી છે, પરંતુ સરકાર આજ સુધી તેમને આ પ્રોસેસમાં સહયોગ નથી આપતો અને તેમને કાયદેસર નિવાસી એ જાહેર નથી કર્યા. ત્યારે આ વાતનો પડઘો સમગ્ર ગુજરાતમાં અત્યારે તો પડ્યો છે, કારણ કે જે પ્રમાણે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા હતા તે ચોંકાવનારા છે. ત્યારે ચૈતર વસાવા એ વિસ્તારની મુલાકાત લેવા જઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે તેમણે શું કહ્યું તે સાંભળીએ. પોલીસ અધિકારીઓ એ ઘટનાની અમે કોર્ટમાં જવાના પ્રયાસો કર્યા, ત્યાંના આગેવાનો સાથે સંપર્ક કર્યા અને ત્યાંની અંદરની માહિતી મેળવવાના પ્રયાસો કર્યા. ત્યારે આ ઘટનાની આવતીકાલના રોજ અમે અમારી લીગલ ટીમ અને અમારા આદિવાસી સમાજના તમામ સંગઠનના પદાધિકારીઓ સાથે સવારે 10:30 વાગે અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગબ્બર પર્વતે 11 વાગે સૌને મળીને અમે પાડલિયા જવાના છે. અને આ ઝઘડા, આ હિંસાનો મૂળમાં કોણે શરૂઆત કરી અને શા કારણે આ હિંસા થઈ અને આ હિંસામાં જે કાનૂની કાર્યવાહી કરવામાં આવી ત્યારે માત્ર આદિવાસી લોકો પર જ કેમ કરવામાં આવી? જે લોકોએ શરૂઆતમાં લાઠીચાર્જ કરી, ટીયર ગેસો છોડ્યા, ફાયરિંગ કર્યું, એ પોલીસ અધિકારીઓ પર કેમ કરવામાં ના આવી? પોલીસ અધિકારીઓ દ્વારા, વન અધિકારીઓ દ્વારા આજે ત્યાં કેમ ડિસેમ્બરમાં ત્યાં જઈને ગામ ખાલી કરાવવા પડ્યું, ઘરો તોડવા પડ્યા, લાઠીચાર્જ કરવું પડ્યું, ટીયર ગેસ છોડવા પડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું? આ તમામ બાબતોને જાણવા માટે આવતીકાલે અમારી સમગ્ર અંબાજીથી ઉમરગામના આદિવાસી સમાજના સંગઠનના પદાધિકારીઓ, અમે સૌ અને અમારી લીગલ ટીમની સાથે આ ગામની મુલાકાતે જવાના છે. અને આ ગામમાં જે પણ ઘટના ઘટી છે એમાં મૂળમાં જઈને શું હકીકત છે એ હકીકત જાણીને બહાર લાવીને આવનારા દિવસોમાં લીગલ ટીમ અને આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પ્રાવધાનો છે, સામાજિક અધિકારો છે, એને કઈ રીતના ઉપયોગ થાય અને ત્યાંના લોકોને કઈ રીતના આમાંથી બહાર કાઢીએ, હિંસા કઈ રીતના રોકાય, એ તમામ બાબતોની આવતીકાલે અમે ત્યાં પહોંચીને ચિંતન કરવાના છે, વાત કરવાના છે અને આવતીકાલે એનું નિરાકરણ કઈ રીતના આવે એ દિશા તરફ અમે વધવાના છે. આપે સાંભળ્યું, ચૈતર વસાવા કહી રહ્યા છે કે આ ઘટનાની શરૂઆત કઈ રીતના થઈ, કોણે કરી, તે સમગ્ર વાતનો એ તાગ મેળવશે. અને પોલીસ કર્મચારી વિરુદ્ધ કેમ કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો, પોલીસની એકતરફી કાર્યવાહી છે તેવો ચૈતર વસાવા આરોપ લગાડી રહ્યા છે. ત્યારે ચૈતર વસાવાની મુલાકાત બાદ શું થાય છે? શું ચૈતર વસાવાને સ્થાનિક નેતાઓ સાથે મળવા દેવામાં આવે છે? સ્થાનિક ગ્રામજનો સાથે ચૈતર વસાવાને ચર્ચા કરશે કે તેમાં કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે? તે જોવું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. ધન્યવાદ.